ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 68મી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ નિમિત્તે સુરતમાં ઉનપાટિયા ભીંડી બજાર ખાતે સહાયતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની 68મી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ નિમિત્તે સહાયતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનપાટિયા ભીંડી બજાર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પના રાજનીતિના નેતાઓ અને સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। કિરણ હોસ્પિટલ દ્વારા ફ્રીમાં પોતાના સ્ટાફના માણસો મોકલવામાં આવ્યા હતા। સવારે 10 થી સાંજે 4 કલાક સુધી આ કેમ્પ યોજાયો હતો। બ્લડ ડોનેટને ગિફ્ટ પણ આપવામાં આવ્યા હતા અને સુરતના બીજા લોકો પણ આવી રીતે કેમ્પ યોજી બ્લડ ડોનેટ કરે એવી જાગૃતતા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી। આજે સહાયતા ચેરિટેબલ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને એકતા યંગ જનરેશન ગ્રુપના સહયોગથી ભારત રત્ન ડૉક્ટર આંબેડકરજીની 68મા મહાપરિનિર્વાણ દિને કિરણ હોસ્પિટલ એન્ડ બ્લડ એન્ડ યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આયોજકોએ સૌ બધાના નામ લઈશ તો સમજ જશે, એટલે સૌ આયોજકોએ જે રીતે અહીંયા આ કાર્યક્રમને મતલબ મહત્ત્વ આપીને લોકોમાં સમજણ આપી છે કે આજે બ્લડ આપવાની લોકોમાં બહુ ઉત્સુકતા થઈ ગઈ છે। એક સમય આવો હતો કે કોઈ બ્લડ આપવા તૈયાર નહીં હતા, પરંતુ આજની જે યુવા પેઢી છે આ યુવા પેઢીએ ડૉક્ટર આંબેડકરજીના 68મા મહાપરિનિર્વાણ દિને સમગ્ર ઉન વિસ્તારમાંથી અને સુરત શહેરના આજુબાજુના યુવકોએ જે રીતે અહીંયા મળીને અત્યારે 12:30-1 વાગ્યા સુધી 100 જેટલા રક્તની બોટલ આ યુવકોએ ભેગા કરી છે। હું તેમના આ કાર્યને બિરદાવું છું અને આશા છે કે આ લોકોનું જે ટાર્ગેટ છે 400 પારનું એ સફળ થાય અને 400 સુધી અમારા યુવકો, અમારા વિસ્તારના નાગરિકો અને ભાઈ બહેનો બ્લડ આપીને ડૉક્ટર આંબેડકરજીની જે પ્રત્યે જે લાગણી છે, જે માન છે, જે સન્માન છે બંધારણના ઘડવાયા પ્રત્યે એ આ વિસ્તારના નાગરિકો આપી રહ્યા છે। ફરી એકવાર સૌ આયોજક મિત્રોને હું બહુ બહુ ધન્યવાદ આપું છું। જે લોકોએ બ્લડ આપ્યું છે એ એક પ્રકારે કોઈકને જીવનદાન આપ્યું છે। એક બ્લડનો ટીપો એક વ્યક્તિને જીવનદાન આપે છે, એ ખૂબ જ મહત્ત્વનું કામ છે। એટલે જ સૌથી કોઈ મહત્ત્વનું દાન હોય તો એ રક્તદાન છે અને જે લોકોએ રક્તદાન કર્યું છે આ લોકોને મારા હૃદયથી બહુ બહુ મંગલકામના આપું છું અને જીવનમાં એ રીતે એ લોકો આગળ વધતા રહે। જ્યારે કોઈ માણસને લોહીની જરૂર પડે આ રક્તદાતાઓ એમના માટે એમના પડખે ઊભા રહે, એ જ સાચા અર્થમાં સમાજની સેવા થશે। ફરી એકવાર સૌને ખૂબ ખૂબ અભિનંદન। જય હિન્દ, જય ભારત, જય ભીમ, સૌનું ધન્યવાદ। ભદ્રેશસિંહ પરમાર, માજી કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા। આજ જો તમે જોઈ શકો છો સહાયતા સાર્વજનિક અને એકતા યંગ જનરેશન આ જે ચેરિટેબલ ટ્રસ્ટ અને જે સર્કલ છે, જે ગ્રુપ છે, તેમણે છેલ્લા 4-5 વર્ષથી બહુ સેવાનું કાર્ય કરે છે। આજે ખાલી માત્ર 2 કલાકમાં જ સવારે 10 વાગે ચાલુ કરેલા બ્લડ કેમ્પ અને 12 વાગ્યા સુધીમાં અમે 100 બોટલનો ટાર્ગેટ પૂરો કર્યો છે। તો ખરેખર આ છોકરાઓની બહુ સારી મહેનત છે અને આ મહેનત પાછળ એમની હિંમત, એમની લાગણી, એમની એક સેવા કરવાની તત્પરતા તમે જોઈ શકો છો। અને સૌથી મોટી વાત એ છે કે આ બ્લડ કેમ્પમાં હિન્દુ, મુસ્લિમથી લઈને દરેક સમાજના લોકો, દરેક છોકરાઓ મારા મહેનત કરે છે અને આ તેનું ફળ તમે જોઈ શકો છો કે દરેક સમાજના લોકો અહીં બ્લડ આપવા આવ્યા છે। તો ખૂબ જ સારી રીતે પ્રોગ્રામનું એમનું આયોજન કરેલ છે। તમામ વ્યક્તિઓને, બ્લડ ડોનરોને ગિફ્ટનું આયોજન, એમને નાસ્તા પાણીની વ્યવસ્થા, એમને સારી રીતે બીજી જે ટ્રીટમેન્ટ મળે એવી ટ્રીટમેન્ટ આપી છે। અને આ બદલ જે કિરણ હોસ્પિટલે જે મદદ કરી છે અમને, કે એમના તરફથી પણ એમનો સ્ટાફ, એમનો પ્રોપર એમને જેટલો સહકાર મળવો જોઈએ એ એમને પ્રોપર સહકાર આપેલ છે। તો આ પ્રોગ્રામને સક્સેસ બનાવવા માટે જે અમારા સ્થાનિક ગામના આગેવાનો, જે તે અહીંના વડીલો, કે આજે અમારા છોકરાઓએ મહેનત કરી છે, તો કુદરતને અમે એક પ્રાર્થના કરીએ કે એમને સારા આશીર્વાદ મળે। આપણું આ જે કામ ભગવાનનું કામ છે, જે સેવાકીય કામ છે, જે માનવ સેવા છે, એમને જે પોતાની જે મહેનત કરી છે તે બદલ એમને ખૂબ ખૂબ હૃદયથી સ્વીકારું છું, એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવનારા દિવસોમાં પણ જ્યારે પણ અમને જરૂર પડે તો આવા સ્લમ વિસ્તારમાં બ્લડ કેમ્પ સિવાય પણ અમે કોઈ બીજા મેડિકલ કેમ્પ અને બોડી ચેકઅપ કેમ્પ કેવા કોઈ સારા કેમ્પો થાય
એવી તૈયારી કરીશું. આપ સૌ મીડિયા મિત્રોનો બી હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત.